નમસ્કાર મિત્રો, કલકત્તા હાઈકોર્ટ દ્વારા સગીરો વિશે એક રસપ્રદ ચુકાદો તાજેતરમાં આપવામાં આવેલો છે। શું છે આ ચુકાદો? તો કોઈ પણ સગીર હોય અને આવા સગીરે કોઈ ક્રાઇમ કરેલો હોય ત્યારે આવા સગીર એટલે કે 18 વર્ષથી નીચેના કોઈ પણ બાળક હોય તેના દ્વારા જો કોઈ ક્રાઇમ કરવામાં આવેલો હોય તો તેઓ દ્વારા આગોતરા જામીન અરજી અત્યાર સુધી કરી શકાતી ન હતી। એટલે કે તેઓ આગોતરા જામીન અરજી કરી શકતા ન હતા, પરંતુ તાજેતરમાં કલકત્તા હાઈકોર્ટે એવું કહ્યું છે કે હવેથી જે સગીર આરોપી હોય છે તેઓ પણ આગોતરા જામીન અરજી કલમ 438 મુજબ કરી શકશે। કારણ કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે સગીરો માટેનો છે, આ એક્ટમાં જ્યારે બાળ આરોપી પકડાય છે ત્યારે જ જામીન અરજી કરી શકતા હોય છે, પરંતુ હવેથી તેઓ આગોતરા જામીન અરજી પણ કરી શકશે અને તેઓને પણ સ્વતંત્રતાનો એક હક છે। આ હકની રૂએ તેઓ આગોતરા જામીન અરજી કરી શકશે। આવો એક રસપ્રદ ચુકાદો તાજેતરમાં કલકત્તા હાઈકોર્ટ દ્વારા સગીરો વિશે આપવામાં આવેલો છે। નમસ્કાર, આભાર।